પ્રાર્થનાથી શરૂઆત કરીશું. કોઈ પણ સુખદાયક આસનમાં આવી જઈશું. કમર ગરદન સીધી, બંને હાથ જ્ઞાન મુદ્રામાં, ઘૂંટણ ઉપર. એક લાંબો ઊંડો શ્વાસ ધીરેથી છોડી દઈશું. ઓમકારનું ઉચ્ચારણ કરીશું. ફરી એક લાંબો ઊંડો શ્વાસ. ફરી એક લાંબો ઊંડો શ્વાસ. ફરી એક લાંબો ઊંડો શ્વાસ. બંને હાથ નમસ્કાર મુદ્રામાં. ઓમ સંગચ્છત્વં. ઓમ સંગચ્છત્વં. સંવતત્વં. સંવતત્વં. સંવો મનાંસી જાનતામ. સંવો મનાંસી જાનતા. દેવા ભાગમ યથા પૂર્વે. દેવા ભાગ્યં યથા પૂર્વે. સચ્ચિદાનંદ ઉપાસતે. સચ્ચિદાનંદ ઉપાસતે. સચ્ચિદાનંદ ઉપાસતે. સચ્ચિદાનંદ ઉપાસતે. ધીરેથી આંખો ખોલીશું. હવે સૂક્ષ્મ ક્રિયાથી શરૂઆત કરીશું. પોતાની જગ્યાએ જ ઊભા થઈ જઈશું. બંને પગ વચ્ચે 3 થી 4 ઇંચનું અંતર. બંને હાથ કમર ઉપર, આંગળીઓ આગળની તરફ, કમર ગરદન સીધી. જીવા શક્તિ ચાલનનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ શ્વાસ અંદર લેતી વખતે ચહેરાને ઉપરની તરફ લઈ જઈશું. શ્વાસ બહાર કાઢતી વખતે ચહેરાને આગળની તરફ ઝુકાવીશું. હજી 2 વાર આ જ ક્રિયા કરીશું. શ્વાસ લીધી વખતે ચહેરો પાછળ, શ્વાસ બહાર કાઢતી વખતે ચહેરો આગળ. શ્વાસ લેતી વખતે પાછળ, શ્વાસ બહાર કાઢતી વખતે ચહેરો આગળ. રિલેક્સ. હવે એક લાંબો ઊંડો શ્વાસ લઈશું. શ્વાસ બહાર કાઢતી વખતે જમણી બાજુ માથાને ઝુકાવીશું. બંને ખભા એકદમ રિલેક્સ. શ્વાસ અંદર લેતી વખતે મધ્યમાં, શ્વાસ બહાર કાઢતી વખતે ડાબી બાજુ. શ્વાસ અંદર લેતી વખતે મધ્યમાં, શ્વાસ બહાર કાઢતી વખતે જમણી બાજુ. કમર સીધી. શ્વાસ અંદર લેતી વખતે મધ્યમાં, શ્વાસ બહાર કાઢતી વખતે ડાબી બાજુ. શ્વાસ અંદર લેતી વખતે મધ્યમાં. ફરી એકવાર શ્વાસ બહાર કાઢતી વખતે જમણી બાજુ. શ્વાસ અંદર લેતી વખતે મધ્યમાં. શ્વાસ બહાર કાઢતી વખતે ડાબી બાજુ. શ્વાસ અંદર લેતી વખતે મધ્યમાં. હવે શ્વાસ બહાર કાઢતી વખતે ચહેરાને જમણી બાજુ ફેરવીશું. શ્વાસ અંદર ભરતી વખતે ફરીથી મધ્યમાં આવીશું.
શ્વાસ બહાર કાઢતી વખતે ડાબી બાજુ. શ્વાસ અંદર લેતી વખતે મધ્યમાં. શ્વાસ બહાર કાઢતી વખતે જમણી બાજુ. શ્વાસ અંદર ભરતી વખતે મધ્યમાં. શ્વાસ બહાર કાઢતી વખતે ડાબી બાજુ. શ્વાસ અંદર ભરતી વખતે મધ્યમાં. ફરી એકવાર શ્વાસ બહાર કાઢતી વખતે જમણી બાજુ. શ્વાસ અંદર ભરતી વખતે મધ્યમાં. ડાબી બાજુ. શ્વાસ અંદર લેતી વખતે મધ્યમાં. રિલેક્સ. હવે ચહેરાને આગળ ઝુકાવીશું. શ્વાસ લેતી વખતે જમણી બાજુથી ચહેરો પાછળ. શ્વાસ બહાર કાઢતી વખતે ડાબી બાજુથી ચહેરો આગળ. આ જ ક્રિયા હજી 2 વખત કરીશું. 1 2. શ્વાસ લેતા ચહેરો પાછળ. શ્વાસ બહાર કાઢતી વખતે આગળ. હવે આ જ ક્રિયા બીજી બાજુથી કરીશું. શ્વાસ લેતી વખતે ડાબી બાજુથી ચહેરો પાછળ. શ્વાસ બહાર કાઢતી વખતે જમણી બાજુથી આગળ. 1 કમર સીધી. 2 શ્વાસ લેતી વખતે પાછળ. શ્વાસ બહાર કાઢતા આગળ. હવે કટિશક્તિ વિકાસકોનો અભ્યાસ કરીશું. બંને પગ વચ્ચે 2 થી 3 ફૂટનું અંતર. બંને હાથ આગળ સીધા. બંને હાથ બંને ખભાને સમાંતર. હથેળી એકબીજા તરફ. એક લાંબો ઊંડો શ્વાસ અંદર. શ્વાસ બહાર કાઢતી વખતે કમરમાંથી જમણી બાજુ ફરીશું. ડાબો હાથ જમણા ખભા ઉપર. નજર પાછળની તરફ. હવે શ્વાસ અંદર ભરતી વખતે ફરીથી મધ્યમાં આવીશું. શ્વાસ બહાર કાઢતી વખતે કમરમાંથી ડાબી બાજુ ફરીશું. નજર પાછળની તરફ. જમણો હાથ ડાબા ખભા ઉપર. શ્વાસ અંદર ભરતી વખતે ફરીથી મધ્યમાં. જમણી બાજુ. મધ્યમાં. શ્વાસ બહાર કાઢતા ડાબી બાજુ. બંને પગ ઘૂંટણમાંથી સીધા. શ્વાસ અંદર ભરતા મધ્યમાં. ફરી એકવાર જમણી બાજુ. મધ્યમાં. ડાબી બાજુ. મધ્યમાં. બંને પગ એકબીજા સાથે. જાણ્યું શક્તિ વિકાસકોનો અભ્યાસ કરીશું. બંને પગ વચ્ચે 1 થી 2 ઇંચનું અંતર. બંને હાથ શરીરની બાજુમાં. કમર ગરદન સીધી. શ્વાસ અંદર ભરતી વખતે બંને હાથ સીધા ઉપર ઉઠાવીશું. હથેળી નીચેની તરફ. બંને હાથ ખભાને સમાંતર. શ્વાસ બહાર કાઢતી વખતે પગને ઘૂંટણમાંથી વાળીશું. કમર સીધી. શ્વાસ અંદર ભરતી વખતે બંને પગ સીધા.
ફરીથી શ્વાસ બહાર કાઢતી વખતે ઘૂંટણને વાળીશું. શ્વાસ અંદર ભરતી વખતે બંને પગ સીધા. ફરી એકવાર શ્વાસ બહાર કાઢતી વખતે પગને ઘૂંટણમાંથી વાળીશું. બંને હાથ સીધા, કમર ગરદન સીધી. શ્વાસ અંદર ભરતી વખતે બંને પગ સીધા. શ્વાસ બહાર કાઢતી વખતે બંને હાથ શરીરની બાજુમાં નીચે. રિલેક્સ. હવે આસનનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ તાળાસનનો અભ્યાસ કરીશું. તાળાસન માટે બંને પગ વચ્ચે 1 થી 2 ઇંચનું અંતર. બંને હાથની આંગળીઓને એકબીજા સાથે જોડીશું. શ્વાસ લેતી વખતે ધીરે ધીરે બંને હાથ ઉપર લઈ જઈશું. શરીરને ઉપરની તરફ ખેંચીશું. બંને પગની એડીને ઉપર ઉઠાવીશું. સામે કોઈ પણ એક બિંદુ પર ધ્યાન કેન્દ્રિત કરીશું અને આ જ સ્થિતિમાં 10 સેકન્ડ માટે રોકાઈશું. ધીરે ધીરે શ્વાસ બહાર કાઢતી વખતે સૌપ્રથમ પગ અને બંને હાથ નીચે લાવીશું. રિલેક્સ. હવે વૃક્ષાસનનો અભ્યાસ કરીશું. જમણા પગને ઘૂંટણમાંથી વાળી ડાબા પગ પર મૂકીશું. શ્વાસ અંદર ભરતી વખતે બંને હાથને ઉપર લઈ જઈ નમસ્કાર મુદ્રામાં જોડીશું. સામે કોઈ પણ એક બિંદુ પર ધ્યાન કેન્દ્રિત કરીશું. કમર ગરદન સીધી. સામાન્ય શ્વસન સાથે આ જ સ્થિતિમાં 10 સેકન્ડ માટે રોકાઈશું. શ્વાસ બહાર કાઢતી વખતે બંને હાથ અને પગ નીચે લાવીશું. આ જ ક્રિયા બીજા પગ દ્વારા કરીશું. ડાબો પગ ઘૂંટણમાંથી વાળી જમણી જાંઘના અંદરના ભાગમાં મૂકીશું. શ્વાસ અંદર લેતી વખતે બંને હાથ ઉપર લઈ જઈ નમસ્કાર મુદ્રામાં જોડીશું. સામાન્ય શ્વસન સાથે આ જ સ્થિતિમાં 10 સેકન્ડ માટે રોકાઈશું. શ્વાસ બહાર કાઢતી વખતે બંને હાથ અને પગ નીચે લાવીશું. હવે પાદ હસ્તાસનનો અભ્યાસ કરીશું. બંને પગ એકબીજા સાથે, કમર ગરદન સીધી, બંને હાથ શરીરની બાજુમાં. શ્વાસ અંદર ભરતી વખતે બંને હાથને સીધા ઉપર લઈ જઈશું. શ્વાસ બહાર કાઢતી વખતે કમરમાંથી આગળની તરફ ઝૂકીશું. બંને પગના અંગૂઠા પકડવાની કોશિશ કરીશું. બંને પગ ઘૂંટણમાંથી સીધા. આ જ સ્થિતિમાં 5 થી 10 સેકન્ડ માટે રોકાઈશું. ધીરે ધીરે શ્વાસ અંદર ભરતા કમરમાંથી સીધા થઈશું. શ્વાસ બહાર કાઢતા ધીરે ધીરે બંને હાથ નીચે શરીરની બાજુમાં. હવે અર્ધ ચક્રાસનનો અભ્યાસ કરીશું. બંને પગ વચ્ચે 1 ફૂટનું અંતર. બંને હાથ પાછળ કમર ઉપર, આંગળીઓ નીચેની તરફ. શ્વાસ અંદર લેતી વખતે કમરમાંથી પાછળની તરફ ઝૂકીશું. બંને પગ ઘૂંટણમાંથી સીધા.
ધીરે ધીરે શ્વાસ બહાર કાઢતા ફરીથી મધ્યમાં આવીશું. બંને હાથ શરીરની બાજુમાં નીચે. ત્રિકોણાસનનો અભ્યાસ કરીશું. બંને પગ વચ્ચે 2 થી 3 ફૂટનું અંતર. શ્વાસ અંદર ભરતી વખતે બંને હાથને બાજુમાં ઉપર ઉઠાવીશું. હથેળી નીચેની તરફ. જમણા પગને જમણી બાજુ વાળીશું. શ્વાસ બહાર કાઢતી વખતે કમરમાંથી જમણી બાજુ ઝૂકીશું. જમણો હાથ પગની પાછળ, નજર ઉપરની તરફ. બંને પગ ઘૂંટણમાંથી સીધા. શ્વાસ અંદર ભરતી વખતે કમરમાંથી સીધા થઈશું. જમણા પગને સીધો કરીશું. ડાબા પગને ડાબી બાજુ વાળી. શ્વાસ બહાર કાઢતી વખતે કમરમાંથી ડાબી બાજુ નીચે ઝૂકીશું. નજર ઉપરની તરફ. હવે શ્વાસ અંદર ભરતી વખતે ફરીથી કમરમાંથી સીધા થઈશું. બંને પગ એકબીજા સાથે. હવે વિશ્રામ આસનમાં આવી જઈશું. બંને પગ વચ્ચે થોડું અંતર. પંજા બહારની તરફ. બંને હાથ શરીરની પાછળ. માથાને કોઈ પણ એક ખભા પર ટેકવીશું. આંખો બંધ. સામાન્ય શ્વસન સાથે આ સ્થિતિમાં 5 થી 10 સેકન્ડ માટે રોકાઈશું. હવે બંને હાથને શરીરની બાજુમાં લાવીશું. કમર ગરદન સીધી. બંને પગ એકબીજા સાથે. ભદ્રાસનનો અભ્યાસ કરીશું. બંને પગને ઘૂંટણમાંથી વાળી શરીરની નજીક લાવીશું. બંને હાથની આંગળીઓને એકબીજા સાથે જોડી બંને પગના પંજાને પકડીશું. કમર ગરદન સીધી. બંને ઘૂંટણને જમીન સાથે અડકાડવાનો પ્રયાસ કરીશું. આંખો બંધ. આ જ સ્થિતિમાં 10 થી 30 સેકન્ડ માટે રોકાઈશું. ધીરેથી આંખો ખોલીશું. બંને પગ આગળ સીધા. બંને હાથ શરીરની બાજુમાં. હવે અર્ધ ઉષ્ટ્રાસનનો અભ્યાસ કરીશું. બંને પગને વાળા ફરતી ઘૂંટણમાંથી વાળી પાછળ લઈ જઈશું. બંને પગ ઉપર બેસવાનો પ્રયત્ન કરીશું. બંને પગના અંગૂઠા એકબીજા સાથે વજ્રાસનમાં આવી જઈશું. હવે શ્વાસ લેતી વખતે ઘૂંટણથી ઊભા થઈશું. કમર ગરદન સીધી. બંને પંજા જમીન પર. બંને હાથ પાછળ કમર પર મૂકીશું. આંગળીઓ નીચેની તરફ. બંને કોણી પાછળની તરફ. કમરમાંથી પાછળ ઝૂકીશું. સામાન્ય શ્વસન સાથે આ જ સ્થિતિમાં 5 થી 10 સેકન્ડ માટે રોકાઈશું. ધીરે ધીરે શ્વાસ બહાર કાઢતા ફરીથી વજ્રાસનમાં આવી જઈશું. હવે બંને ઘૂંટણ વચ્ચે થોડું અંતર. શ્વાસ અંદર લેતી વખતે બંને હાથ ઉપર. શ્વાસ બહાર કાઢતી વખતે કમરમાંથી આગળ ઝૂકીશું. દાઢી અને છાતીને જમીન પર અડકાડવાની કોશિશ કરીશું. આંખો બંધ. શશાંક આસનમાં 10 થી 30 સેકન્ડ માટે રોકાઈશું.
હવે ધીરે ધીરે શ્વાસ લેતા બંને હાથની મદદ વડે ફરીથી વજ્રાસનમાં આવી જઈશું. બંને પગને ઘૂંટણમાંથી સીધા કરી ફરીથી દંડાસનમાં આવી જઈશું. બંને હાથ શરીરની બાજુમાં. હવે વક્રાસનનો અભ્યાસ કરીશું. જમણા પગને ઘૂંટણમાંથી વાળી ડાબા પગની બાજુમાં મૂકીશું. કમર ગરદન સીધી. શ્વાસ અંદર લેતી વખતે ડાબા હાથને ઉપર ઉઠાવીશું. જમણો હાથ શરીરની પાછળ. કમરમાંથી જમણી બાજુ ફરી જમણા પગને પકડવાની કોશિશ કરીશું. નજર પાછળની તરફ. ફરીથી શ્વાસ અંદર ભરતી વખતે ધીરે ધીરે કમરમાંથી સીધા થઈશું. જમણો પગ સીધો. હવે આ જ ક્રિયા ડાબા પગથી કરીશું. ડાબા પગને ઘૂંટણમાંથી વાળી જમણા પગની બાજુમાં. ડાબો હાથ શરીરની પાછળ. કમરમાંથી ડાબી બાજુ ફરી જમણો હાથ ડાબા પગની બહાર મૂકીશું. નજર પાછળની તરફ. હવે શ્વાસ અંદર લેતી વખતે કમરમાંથી સીધા થઈશું. બંને હાથ શરીરની બાજુમાં. બંને પગ સીધા. હવે પોતાની જગ્યા પર જ ઊંધા સૂઈ જઈશું. ભુજંગાસનનો અભ્યાસ કરીશું. બંને પગ એકબીજા સાથે. બંને હાથ છાતીની બાજુમાં. શ્વાસ અંદર લેતી વખતે સૌપ્રથમ ચહેરો, છાતી અને પેટના ભાગને સીધા ઉપર ઉઠાવીશું. બંને પગ એકબીજા સાથે. આ જ સ્થિતિમાં 10 સેકન્ડ માટે રોકાઈશું. ધીરે ધીરે શ્વાસ બહાર કાઢતા ફરીથી જમીન પર જઈશું. બંને હાથ શરીરની બાજુમાં. બંને પગ એકબીજા સાથે. સર્વાસનનો અભ્યાસ કરીશું. બંને હાથની હથેળીને બંને જાંઘની નીચે મૂકીશું. દાઢી જમીનને અડકાયેલી. શ્વાસ અંદર ભરતી વખતે બંને પગને 30 ડિગ્રી સુધી ઘૂંટણમાંથી સીધા ઉપર ઉઠાવીશું. ધીરે ધીરે શ્વાસ બહાર કાઢતી વખતે બંને પગને પાછળ જમીન પર લાવીશું. બંને હાથને કોણીમાંથી વાળી ચહેરાની નીચે મૂકીશું. કોઈ પણ એક બાજુ ચહેરો હાથ પર મૂકી સામાન્ય શ્વસન કરીશું. બંને પગ વચ્ચે થોડું અંતર. બંને પગના પંજા બહારની તરફ. શરીર એકદમ ઢીલું. આંખો બંધ. સામાન્ય શ્વસન સાથે મકરાસનમાં 10 થી 30 સેકન્ડ સુધી રોકાઈશું. બંને પગ એકબીજા સાથે લાવીશું. ડાબી બાજુ પડખું ફેરવી છત્તા સૂઈ જઈશું. બંને પગ એકબીજા સાથે. બંને હાથ શરીરની બાજુમાં. સેતુબંધાસનનો અભ્યાસ કરીશું. બંને પગને ઘૂંટણમાંથી વાળી શરીરની નજીક લાવીશું.
બંને હાથ વડે બંને પગને પકડવાની કોશિશ કરીશું. શ્વાસ અંદર ભરતી વખતે કમરને ઉપર ઉઠાવીશું. આ જ સ્થિતિમાં 5 થી 10 સેકન્ડ માટે રોકાઈશું. શ્વાસ બહાર કાઢતી વખતે કમરને જમીન પર મૂકીશું. બંને પગ સીધા એકબીજા સાથે, બંને હાથ શરીરની બાજુમાં. હવે પવન મુક્તાસનનો અભ્યાસ કરીશું. શ્વાસ લેતી વખતે બંને પગને 30 ડિગ્રી સુધી સીધા ઉપર ઉઠાવીશું. શ્વાસ બહાર કાઢતી વખતે બંને પગને ઘૂંટણમાંથી વાળી બંને હાથ વડે પકડી શરીરની નજીક લાવીશું. ચહેરાને બંને ઘૂંટણ સાથે અડકાળવાની કોશિશ કરીશું. શ્વાસ અંદર લેતી વખતે સૌપ્રથમ ચહેરાને અને પછી બંને પગ અને બંને હાથને પાછા જમીન પર લઈ જઈશું. બંને પગ વચ્ચે થોડું અંતર, બંને પગના પંજા બહારની તરફ, બંને હાથ શરીરથી દૂર, હથેળી ઉપરની તરફ, શરીર એકદમ ઢીલું. શવાસનમાં થોડીવાર માટે વિશ્રામ કરીશું. આંખો બંધ, ચહેરો શાંત. શરીરમાં કોઈ પણ જગ્યાએ તણાવ કે ખેંચાવ હોય તો તેને દૂર કરવાની કોશિશ કરીશું. બંને પગને સાથે લાવીશું. બંને હાથ શરીરની નજીક. હવે ડાબી બાજુ પડખું ફેરવી સુખાસનમાં આવી જઈશું. કોઈ પણ સુખદાયક આસનમાં આવી જઈશું. બંને હાથ ઘૂંટણ ઉપર જ્ઞાન મુદ્રામાં, કમર ગરદન સીધી. કપાલભાતીનો અભ્યાસ કરીશું. ફોર્સફુલ એક્ઝેલેશન કરવાનું છે. સૌપ્રથમ એક લાંબો ઊંડો શ્વાસ અંદર, 30 વખત શ્વાસ બહાર કાઢવાનો છે. 1 2 3 કમર ગરદન સીધી, આંખો બંધ. ફરી વખત એક લાંબો ઊંડો શ્વાસ અંદર, આ જ ક્રિયા ફરી વખત કરીશું. 30 વખત ફોર્સફુલ એક્ટિવ એક્ઝેલેશન. ફરી વખત એક લાંબો ઊંડો શ્વાસ અંદર, 30 વખત એક્ટિવ એક્ઝેલેશન.
कमर गर्दन सीधी, आंखों बंद, चेहरो शांत। एक लांबो ઊંડો શ્વાસ ધીરેથી છોડી દઈશું. ફરી એક લાંબો ઊંડો શ્વાસ અંદર, ધીરેથી છોડી દઈશું. પ્રાણાયામનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ અનુલોમ વિલોમ પ્રાણાયામ. ડાબો હાથ ડાબા ઘૂંટણ ઉપર જ્ઞાન મુદ્રામાં, જમણા હાથ વડે પ્રણવ મુદ્રા બનાવીશું. પહેલી બે આંગળીને અંદરની બાજુ વાળી, છેલ્લી બે આંગળી અને અંગૂઠો સીધા. અંગૂઠાને જમણા નાસાગ્ર ઉપર, છેલ્લી બે આંગળીને ડાબા નાસાગ્ર ઉપર મૂકીશું. હવે ડાબી બાજુથી શ્વાસ અંદર ભરીશું. જમણી બાજુથી શ્વાસ બહાર. જમણી બાજુથી શ્વાસ અંદર. ડાબી બાજુથી શ્વાસ બહાર. આ એક રાઉન્ડ થયો. આવા બીજા 2 રાઉન્ડ કરીશું. ફરીથી ડાબી બાજુથી શ્વાસ અંદર, કમર ગરદન સીધી, આંખો બંધ. જમણી બાજુથી શ્વાસ બહાર. જમણી બાજુથી શ્વાસ અંદર. ડાબી બાજુથી શ્વાસ બહાર. ફરી એકવાર ડાબી બાજુથી શ્વાસ અંદર. જમણી બાજુથી શ્વાસ બહાર. જમણી બાજુથી શ્વાસ અંદર. ડાબી બાજુથી શ્વાસ બહાર. બંને હાથ ઘૂંટણ ઉપર, જ્ઞાન મુદ્રામાં, કમર ગરદન સીધી, આંખો બંધ. એક લાંબો ઊંડો શ્વાસ ધીરેથી છોડી દઈશું. હવે ભ્રામરી પ્રાણાયામનો અભ્યાસ કરીશું. એક લાંબો ઊંડો શ્વાસ અંદર. બંને હાથની પહેલી આંગળી વડે બંને કાન બંધ કરીશું અને શ્વાસ બહાર કાઢતી વખતે મ કાનનું ઉચ્ચારણ કરીશું. બંને હાથ નીચે. આ જ ક્રિયા ફરી 2 વખત કરીશું. એક લાંબો ઊંડો શ્વાસ અંદર, કાન બંધ કરી શ્વાસ બહાર કાઢતી વખતે મકારનું ઉચ્ચારણ. ફરી એકવાર એક લાંબો ઊંડો શ્વાસ અંદર, કાન. બંને હાથ ઘૂંટણ ઉપર જ્ઞાન મુદ્રામાં, આંખો બંધ, કમર ગરદન સીધી. એક લાંબો ઊંડો શ્વાસ અંદર, ધીરેથી છોડી દઈશું. ફરી એક લાંબો ઊંડો શ્વાસ ધીરેથી છોડી દઈશું. ચહેરો શાંત, મન શાંત, શરીર એકદમ ઢીલું.
તમારા ધ્યાનને બંને ભ્રમરોની વચ્ચે આજ્ઞાચક્ર ઉપર લાવવાની કોશિશ કરીશું. ધ્યાનને આજ્ઞાચક્ર ઉપર લાવવાની કોશિશ કરીશું. કમર ગરદન સીધી. આ જ સ્થિતિમાં 2 મિનિટ સુધી ધ્યાન કરીશું. તમારા ધ્યાનને આજ્ઞાચક્ર ઉપર લાવવાની કોશિશ કરીશું. એક લાંબો ઊંડો શ્વાસ અંદર, ધીરેથી છોડી દઈશું. બંને હાથને નમસ્કાર મુદ્રામાં જોડીશું. આંખો બંધ જ રાખીશું. કમર ગરદન સીધી. સંકલ્પ કરીશું. આપણે હંમેશા આપણા મનને સંતુલિત રાખવાનું છે. એમાં જ આપણો આત્મવિકાસ છુપાયેલો છે. હું સંકલ્પ કરું છું કે હું મારા શરીર, મન અને આત્માને સ્વસ્થ સકારાત્મક રાખવાની કોશિશ કરીશ. એક લાંબો ઊંડો શ્વાસ અંદર, ધીરેથી છોડી દઈશું. હવે શાંતિ પ્રાર્થના કરીશું. ઓમ સર્વે ભવન્તુ સુખિનઃ. ઓમ સર્વે ભવન્તુ સુખિનઃ. સર્વે સંતુ નિરામયા. સર્વે સંતુ નિરામયા. સર્વે ભદ્રાણિ પશ્યન્તુ. સર્વે ભદ્રાણિ પશ્યન્તુ. મા કશ્ચિત દુઃખભાગ ભવેત. મા કશ્ચિત દુઃખભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બંને હાથની હથેળીને એકબીજા સાથે ઘસીશું. બંને હથેળીને આંખો ઉપર મૂકીશું. ફરી એકવાર બંને હાથની હથેળીને એકબીજા સાથે ઘસીશું. ઉત્પન્ન થયેલ ઉર્જા શરીરને અર્પણ કરીશું. બંને હાથ નમસ્કાર મુદ્રામાં. હવે એક સુંદર મજાના હાસ્ય સાથે આંખો ખોલીશું. થેન્ક યુ.